કરી નમો રિંતાણનો સિદ્ધાણ નમો હૈર્યાણામ નમો વજ્જાયાણમ નમો લોહી સવ્વસાહુણમ ઈશો પંચનમુકારો સવ્પાવપણાશનો મંગલાણમ ચ સવ્વેસીમ પડમામ હવૈ મંગલમ નમો દુર્વાર રાગાદી વૈરીવાર નિવારિણે અરહતે યોગીનાથાય મહાવીરાય તાઈને મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાજ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમોન્મિલિતાં યેન તસ્मै શ્રીગુરવે નમઃ આગમોદ્ધારકર્તારાં શૈલાનેશ પ્રબોધકાં ધ્યાનસ્થ સ્વર્ગતમ નૌમિ સૂરીમાનંદ સાગરમ સૂરીમ દર્શન સાગરમ ચરણાંબુજે ભક્તો અનંત જ્ઞાની પરમ દેવાદિદેવ શ્રવણ ભગવાન મહાવીર સ્વામી તીર્થંકર પદને પ્રાપ્ત કર્યા પછી સમાવસરની અંદર 12 પક્ષદારની સામે દેશના આપતા ફરમાવી રહ્યા છે. ગૌતમ સ્વામી અને પરમાત્માની જોડી પ્રશ્ન અને ઉત્તરનો એક સમાગમ કહી શકાય. ભગવાન ગૌતમ સ્વામી પરમાત્માને પ્રશ્ન કરી રહ્યા છે, ભગવાન કર્મ કેટલા પ્રકારના છે? ભગવતી સૂત્રની અંદર આ પ્રશ્ન લગભગ વારે પૂછાયેલો છે. કારણ કે કર્મની કોઈ પણ વસ્તુ જાણવી હોય, એના બારામાં પ્રશ્ન હોય તો સૌથી પહેલાં કર્મની પ્રકૃતિઓ જાણવી જરૂરી છે. એના વગર આગળ ચાલી શકાતું નથી. ત્યારે પરમાત્મા ગૌતમ સ્વામીને ઉત્તર આપે છે, ગૌતમ 8 પ્રકારના કર્મો જીવ બાંધે છે. કેટલા? સૌથી પહેલું જ્ઞાનાવરણીય કર્મ. હવે 8 પ્રકારના કર્મોનું કાલે તમને મેં બતાવ્યું છે. આજે એના પેટા વિભાગ વિશે જાણવું છે. થોડા ઘણા વિભાગો જાણશું. આ વિશે 2-4 દિવસ ચાલશે. કર્મ શું છે એને સમજી શકાશે. કયું કર્મ ક્યારે જીવ બાંધી શકે, કેમ બાંધે, કેટલા સમયનું બાંધે, કઈ પ્રવૃત્તિથી કયું કર્મ બંધાય, કયું કર્મ છૂટે, દરેક વિશ્લેષણ એમાં બતાવવામાં આવેલું છે. જ્યારે કર્મની ફિલોસોફી બરાબર સમજી લઈએ પછી કાલે જે મેં બતાવ્યું, અન્ય જીવો પ્રત્યે દોષારોપણ કરવાની જે આપણી વૃત્તિ અને ભાવના હોય એ ભાવના તદ્દન ખલાસ થઈ જાય. કારણ કે જીવ પોતે સમજવા માંડે કે જે પણ અત્યારે મારી સાથે ઘટનાઓ ઘટી રહી છે ખાલી ફક્ત ને ફક્ત મારા કર્મોને આધીન જ છે, બીજા કોઈના કર્મથી મારા પર કોઈ અસર થતી નથી. આ વસ્તુ એ બરાબર પરફેક્ટલી સમજી લે પછી વાદ વિવાદનો પ્રશ્ન ના આવે. અહીંયા જ્ઞાનાવર્ણીય કર્મની વાત બતાવવામાં આવે છે.
જ્ઞાનાવરણીય પ્રકૃતિ, જે 8 પ્રકૃતિમાં સૌથી પહેલી હોય, શું હોય? જ્ઞાનાવરણ એટલે શું? જ્ઞાનનું આવરણ લાગવું, યાદશક્તિ કમજોર થવી, ભૂલી જવું. આ બધા જ્ઞાનાવરણીય કર્મના બંધના પરિણામો છે. કોઈ આંધળો થઈ જાય, કોઈ બોબડો થઈ જાય, કોઈ લૂલો, લંગડો, અપંગ, જે પ્રકારની અત્યારે વસ્તુ શરીરની અંદર રચનાઓ, જે પૂર્ણ શરીરની રચના ન મળે, અપૂર્ણ શરીરની રચના જે મળે, એના માટે મોટા ભાગનો હિસ્સો કોની પાસે જાય? જ્ઞાનાવરણના ભાગે આ મોટા ભાગનો હિસ્સો જાય. રમતા રમતા જ્ઞાનાવરણીય કર્મોને આપણે બંધ કરીએ છીએ, ખબર જ નથી પડતી. બોલવાની ભાષા આપણી ખરાબ હોય, એના દ્વારા કર્મનો બંધ થાય. જ્ઞાનાવરણીય કર્મનો આપણી એવી અશુભ પ્રવૃત્તિઓ, જ્ઞાનની વિરાધના કરીએ, પુસ્તકની વિરાધના કરીએ, જ્ઞાનદાતાની વિરાધના કરીએ, જ્ઞાન ભણાવનારી વિરાધના કરીએ, એની આશાધના કરીએ, જાણે અજાણે ભયંકર કોટીના જ્ઞાનાવરણીય કર્મને આપણે ધીરે ધીરે ક્લિષ્ટ કરતા જઈએ છીએ. પછી એક અવસર એવો આવે કે જ્યાં તમારે જ્ઞાનની જરૂર જ ના પડે, એવી અવસ્થામાં કર્મસત્તા આપણને ગોઠવી દે. એ કઈ અવસ્થા છે ખબર છે? એ નિગોધની અવસ્થા છે. ત્યાં જ્ઞાનની જરૂર નથી, જ્ઞાન હોય એની પાસે, પણ એ કહેવાય ને કે નૈવત જેવું જ્ઞાન, એને કંઈ જેનો ઉપયોગ જ ના હોય એવું જ્ઞાન હોય. ઓગ જ્ઞાન હોય, સંજ્ઞી જ્ઞાન ન હોય, અસંજ્ઞી જ્ઞાન હોય. કેવું હોય? જ્યાં એને જ્ઞાનની જરૂર જ નથી, એવી અવસ્થાની અંદર અનંત કાળ માટે કર્મસત્તા તમને ગોઠવી દેશે ત્યાં આગળ. કારણ તમને અવસર મળ્યો છે કે તમે જ્ઞાનાવરણીય કર્મનો નાશ કરી, જ્ઞાનાવરણીય કર્મનો ક્ષેમ કરી તમે આગળ વધો, એના માટે આ મનુષ્યનો ભાવ આપવામાં આવ્યો છે. એ ભાવની અંદર જ વધારે પડતી જ્ઞાનની જો વિરાધના કરવામાં આવે, પછી આગળ શું થાય? પછી આગળ એ વસ્તુ તમને પ્રાપ્ત થતી નથી, અને એ વસ્તુથી તમે હંમેશા વંચિત થઈ જાઓ. એટલે જ્ઞાનાવરણીય કર્મ 5 પ્રકારના ત્યાં બતાવવામાં આવ્યા છે. કયા કયા ખબર છે? 5 પ્રકારના જ્ઞાન બતાવવામાં આવ્યા છે. કેટલા? મતિ, શ્રુત, અવધિ, મન પર્યવ અને કેવળ જ્ઞાન. કયા કયા? આ 5 પ્રકારના જ્ઞાન બતાવવામાં આવ્યા છે. જ્ઞાનાચારના 5 અતિચાર, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યવ, કેવળ જ્ઞાન. 5 અતિચાર એમાં લાગે છે. એમાં અત્યારે વર્તમાનમાં અવધિ જ્ઞાન, મન પર્યવ જ્ઞાન, કેવળ જ્ઞાન એ આપણી પાસે નથી. દરેક જીવની પાસે જીવ માત્ર જે હોય, જેના અંદર ચૈતન્ય પડ્યું છે, આત્મા પડ્યો છે, દરેકે દરેકની અંદર મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન કમ્પલસરી હોય ને. સૂક્ષ્મથી સૂક્ષ્મ નાનામાં નાનો પણકનો જીવ હોય, જેને આપણે નિગોધ કહીએ, એના અંદર પણ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન પડેલું છે. મતિ જ્ઞાન ઘણા પ્રકારનું છે, બતાવીશ તમને. એના અંદર પણ મતિ જ્ઞાન પડેલું જ હોય, એના અંદર પણ શ્રુત જ્ઞાન પડેલું, પણ અવ્યક્ત હોય. કેવું હોય? એને ખબર નથી મારામાં પડે છે. જો બેમાંથી એકે ન હોય તો એ વસ્તુ જીવ હોય જ નહીં, જળ બની જાય. શું બની જાય? એના અંદર કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી. પણ નાનો કીડીનો જ, કીડી તો ઘણો મોટો જીવ કહેવાય. અંગુલના અસંખ્યાત ભાગ જેટલો એ સૂક્ષ્મ પણકનો જીવ હોય, એના અંદર પણ મતિ અને શુદ્ધ જ્ઞાનનો એક ભાગ નિત્ય ખુલ્લો રહેતો હોય છે, ક્યારે નાશ ન થાય. પછી જેમ જેમ જે પોતાની પાત્રતાને વધારતો જાય, યોગ્યતાને વધારતો જાય, એના અંદર જ્ઞાનનો, મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનનો વિકાસ થતો જાય. પણ દરેકે જીવમાં એટલું જ્ઞાન તો હોય ને, હોય જ. એને પોતાને ખબર છે કે મારે જીવવાનું છે, એટલું જ્ઞાન તો હોય કે ના હોય? છેલ્લામાં છેલ્લું કોઈ જીવ મરવા માટે ચાહે? સર્વે જીવાવી જીવ, જીવી જીવ ન મરી જવું. 10 સૂત્રની અંદર આ વસ્તુ બતાવવામાં આવી છે. સર્વે જીવો જીવવાની ઈચ્છાવાળા હોય છે. દુઃખીમાં દુઃખી જીવ હોય, ભયંકર કોટીના દુઃખની અંદર સપડાયેલો જીવ હોય, રોગની અંદર સપડાયેલો જીવ હોય. હવે એમ લાગે જલ્દી એ વ્યક્તિ આ સંસારમાંથી નીકળી જાય, એવા પ્રકારની વેદનાને ભોગવતો જીવ હોય, પણ એને પણ મરવાની ઈચ્છા ના હોય. હોય ખરા? મરવાની ઈચ્છા કોઈ જીવ કરતો નથી. દુઃખને ભોગવી લેશે, વેદનાને સહન કરી લેશે, પણ મરવાની ઈચ્છા એનામાં હોતી
નથી, પછી મરવું પડે આખી વસ્તુ અલગ છે. કોઈ જીવ મરવા માંગે ભરતભાઈ? ગટરનો કીડો હોય ને એને પણ તમે મારવામાં આવે ને તો એ પણ ના મરે. એક રાજાના પુત્રએ જ્ઞાની ભગવંતને પૂછ્યું, હું મરીને ક્યાં ઉત્પન્ન થઈશ? કે તારા જે મેલની ગટર છે, જ્યાં વિષ્ટા વગેરે ભેગી થાય છે, એના અંદર પચરંગી કીડા તરીકે તું ઉત્પન્ન થઈશ. શું? પચરંગી 5 રંગના કીડા તરીકે ઉત્પન્ન થઈશ. એટલે પેલા કે જોવું આ રીતે ઉત્પન્ન થાવું મારા મર્યા પછી, તમે મને ત્યાં ને ત્યાં મારી નાખજો, કે મારે આવી વિષ્ટામાં રહેવું નથી. પેલો મરી ગયો છે તો તક્ષણ ત્યાં નીચે આવીને જોવે છે તો પચરંગી કીડા રૂપે એનો જન્મ થઈ ચૂક્યો છે, એને મારવા માટે જાય છે. તો પેલો અંદર ઘૂસી જાય છે, મરવા ઈચ્છે તો નથી. ત્યાં આગળ પણ વિચાર કરો, એને પણ એનું જીવિત હવે વાલું છે. જે અવસ્થામાં છે મારે શું છે? જીવવું છે. ભલે એને ખબર છે કે એને અત્યારે એને સંજ્ઞા નથી, પણ એટલી તો સંજ્ઞા એનામાં છે કે મારે જીવવાનું છે. બીજું કોઈ જ્ઞાન નથી એની પાસે. એને પૂર્વભાવનું પણ જ્ઞાન નથી. એને કશું જ વસ્તુ અત્યારે એના ઉપયોગમાં નથી. છતાં પણ એ જીવ જીવવાને ચાહે છે. એ સંજ્ઞા જ્ઞાનાવણી મતિ જ્ઞાન દ્વારા અને શુદ્ધ જ્ઞાન દ્વારા એ સંજ્ઞા એને મળતી હોય છે. મતિ જ્ઞાન પણ ઘણા પ્રકારનું છે. કેટલા ભેદ છે મતિ જ્ઞાનના? 28 ભેદ છે. સૌથી પહેલા મતિ જ્ઞાન અવગ્રહ, ઈયા, અપાય, ધારણા, 4 ભેદ મતિ જ્ઞાનના પડે. અવગ્રહ મતિ જ્ઞાન એટલે શું? સૌથી પહેલા વસ્તુને સમજવાની છે. મતિ જ્ઞાન એટલે શું? દરેકે દરેક જીવને મતિ જ્ઞાન હોય. આ વસ્તુ છે એનો અવગ્રહ કરે. આ વસ્તુ પડી છે, કિંચિત અસ્તિ, કંઈક છે, અવગ્રહ થાય. જોયું ને એને ખબર નથી આ વસ્તુ શું છે. શેના દ્વારા જોયું એને? એનામાં પડેલા મતિ જ્ઞાનના દ્વારા. મતિ એટલે બુદ્ધિ. મતિનો બીજો નંબર નામ શું કહેવાય? એ બુદ્ધિ દ્વારા એને જ જોયું છે, કંઈક છે. પછી ઈહા કરે છે, વિશેષ વસ્તુ કંઈક છે, એટલે કે આ સાંપડો છે એવું એને જ્ઞાન. બીજા પ્રકારનો અપાય, એને ધ્યાનમાં રાખે છે. આવી વસ્તુ કે દેખાય તો આ વસ્તુને સાંપડો કહેવાય. એને શું કહેવાય? અપાય કહેવાય. અને ધારણા, એને ધારણા કરી રાખે. બીજી વખત આવી વસ્તુ એનામાં આવે એટલે શું થાય? એને ખબર પડે કે એને શું કહેવાય? સાંપડો છે. બાકી તમે એને ઓળખી જ ના શકો. આ શું છે વસ્તુ? જિંદગીમાં ક્યારે જોયેલી ન વસ્તુ હોય એને તમે ક્યારે ઓળખી શકવાના છો? એટલે એનું તમને જે સંજ્ઞા પહેલી જ નજરમાં દેખાય એને અવગ્રહ કહેવાય. બીજા નંબરને ઈયા કહેવાય. ઈયા એટલે એનું વિશેષ વિમર્શન કરે કે આ વસ્તુ શું હશે. અપાય એટલે એને ગોતે આ વસ્તુ આ છે. અને ધારણા એટલે હવે આવી વસ્તુ જ્યાં પણ દેખાય એને શું કહેવાય? આ પેન છે, આ પુસ્તક છે, આ નોટ છે, આ વ્યક્તિ છે, આ જયેશભાઈ છે, આ નિમેશભાઈ છે, આ ધારણાનો પ્રકાર છે, મતિ જ્ઞાનનો પ્રકાર છે. નહીં તો એક વ્યક્તિ બીજા વ્યક્તિને ઓળખી જ ના શકે. ઓળખી શકે ખરા? સૌથી પહેલા 4 પ્રકાર મતિ જ્ઞાનના હોય: અવગ્રહ, ઈયા, અપાય ને ધારણા. ભગવતી સૂત્રની અંદર ખૂબ વિવેચન છે. નંદી સૂત્ર, વિશેષ આવશ્યક ભાષ્ય વગેરે ગ્રંથોની અંદર, લોકપ્રકાશ વગેરે ગ્રંથોની અંદર એનું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. ખાલી 2 જ જ્ઞાન, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, એના માટે કેટલાય અઢળક પ્રશ્નો વિશેષ આવશ્યક ભાષ્યમાં તમને મળી જશે. વિસ્તૃત એનું જ્ઞાન આપવામાં આવ્યું છે. હજુ આપણને ખબર પણ નથી આ જ્ઞાન શું છે. જ્ઞાનાવર્ણીય કર્મ એટલું ખબર છે, જ્ઞાનાવર્ણીય કર્મ, પણ આ છે શું? એનું મૂળ શું છે? એ વાસ્તવિકતા શું છે? કેમ આપણા જીવ પર એ અસર કરે છે? કેમ મને કશું યાદ રહેતું નથી? કેમ હું બધી વસ્તુને ભૂલી જાઉં છું? જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષેષણ થાય એટલે તમારી મેમરી વધે. જ્ઞાનાવર્ણીય કર્મનો બંધ થાય તો તમારી મેમરી ઘટવા માંડે. બીજો કોઈ નિમિત્ત બનતો નથી એમાં. હા, ક્યારેક એવું બને આપણે કે બદામ ખાઈએ તો બુદ્ધિ આવે. શું કહેવાય? બદામ ખાય તો બુદ્ધિ આવે.
બદામ એક નિમિત્ત વસ્તુ છે. બદામ શું છે? નિમિત્ત વસ્તુ છે. જ્ઞાન એ રૂપી પદાર્થથી અરૂપી પદાર્થ છે, પણ અરૂપી એટલે જડ વસ્તુ પણ એના પર અસર કરે. કોઈ દારૂ પીએ તો બધું મગજ એનું ખલાસ થઈ જાય. ખલાસ થાય કે ન થાય? અને કોઈ સારી ઔષધિનું, બ્રાહ્મી વગેરે ઔષધિનું સેવન કરે તેનું જ્ઞાન વધવા માંડે. પુરુષાર્થ કરે, મહેનત કરે, ન ચડતું તો ગોખવાનો પ્રયત્ન કરે, તો ધીરે ધીરે જ્ઞાનના વર્ણી કર્મ ઘટતું જાય, એનો ક્ષોક્ષમ એનો વધતો જાય, એની મેમરી વધતી જાય, આગળ વધતો જાય જીવ. એ તો શ્રુત જ્ઞાનના માટે કહેવામાં આવ્યું છે. મતિ જ્ઞાન, 4 પ્રકારની બુદ્ધિ પણ મતિમાં આવે. સૌથી પહેલી કઈ બુદ્ધિ આવે? ઔત્પાતિકી, એટલે શીઘ્ર બુદ્ધિ હોય. અભયકુમાર, ક્ષણિક મહારાજા, રોહક, આ બધા ઔત્પાતિકી બુદ્ધિના સ્વામી હતા, માલિક હતા. ઔત્પાતિકી બુદ્ધિ એટલે શું? જે ઘટના ઘટી રહી છે એ ઘટનાનો તરતમાં નિર્ણય લેવો, ઓન ધ સ્પોટ. નહીં, બુદ્ધિ એટલે એની પ્રચંડ મેઘા હોય એના અંદર, એ તરત જ ખબર પડી કે આ જે અત્યારે આમાં ફસાયેલા છીએ, અસમંજસમાં ફસાયેલા છીએ, વ્યૂમાં ફસાયેલા છીએ, એમાંથી બહાર કઈ રીતે નીકળવું, ઓન ધ સ્પોટ એને ખ્યાલ આવે. એના દ્રષ્ટાંત છે ક્ષણિક મહારાજાના પિતા પ્રસન્નજીત કે શું નામ હતું એમનું? 10 પુત્રો, 11 પુત્રો છે. કેટલા છે? 10 પુત્રો છે. 10 માંથી રાજ્ય કોને આપવું? રાજ્યનો અધિકારી કોણ? કોણ બુદ્ધિશાળી મારો છોકરો છે જેને હું રાજ્ય આપી શકું? શું કરવાનું? મીઠાઈના 4 કરંડિયા બનાવ્યા, ફૂલ ભરીને, ઉપરથી પેક કર્યા, સીલ પેક. એને ખોલ્યા વગર મીઠાઈ ખાવાની. શું કરવાનું? કઈ રીતે ખાવાની? પેલા 9 જણા વિચારે આડવાડે ખોલ્યા વગર ખાવાની. બાપાની બુદ્ધિ ખરાબ થઈ ગઈ લાગે છે. શું? ખોલ્યા વગર તો કઈ રીતે ખવાય? ક્ષણિક મહારાજા પાસે કરંડીઓ આવે છે. શીઘ્ર બુદ્ધિ છે, ઔત્પાતિકી બુદ્ધિ ઉપયોગ કરે. કરંડિયાને ખખડાવે છે. શું કરે છે? નીચે જમીન સાથે ખખડાવે છે. ધીરે 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 મીઠાઈના કણી અંદરથી બહાર આવવા માટે. થોડું ઢીલું થાય કે થાય, એમ કરતા 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 વસ્તુ બહાર આવી ગઈ અને ખાઈ લીધું. આને ઔત્પાતિકી બુદ્ધિ કહેવાય. કઈ કહેવાય? તમારી સામે સિચ્યુએશન આવી છે, એને હેન્ડલ કઈ રીતે કરવી. વર્તમાનમાં આવી બુદ્ધિ લગભગ કોઈમાં નથી હોતી. એને વિચાર કરો. પણ આ તો વગર વિચારે પણ એના અંદર એ પ્રશ્નનું, એ સોલ્યુશનનું એના અંદર સમાધાન આવી જાય. પછી પાણીનો ભરેલો ઘડો આપવામાં આવ્યો છે. નવો ઘડો છે, એમાં પાણી ભરેલું છે. ઉપરથી પેક કરી દીધો, લાગતી સીલ મારી દીધું. ઘડો પાણીનો ભરેલો છે. હવે એમાંથી પાણી કાઢીને વાપરવાનું છે. ભરતભાઈ કઈ રીતે વાપરશો? હા, ઘડો ઉપરથી પેક છે એના મોઢામાં, પણ પાણી તમારે એ જ ઘડામાંથી વાપરવાનું છે. નવો ઘડો છે. શ્રેણિકના હાથમાં ઘડો આવે છે, ઘડા ઉપર એક કપડું લગાવી દીધું. શું કર્યું? ધીરે ધીરે ઘડાનું પાણી શેમાં આવે? કપડા. પછી નીચે પાણી વાપર્યું. આ શીઘ્ર બુદ્ધિ કહેવાય. શું કહેવાય? બધાને વાપરવા માટે ખીરની થાળ પીરસવામાં આવી. 10 ભાઈઓને. પછી સામે રાજાએ શિકારી કૂતરાને છોડ્યા. ભાવ ભાવ કરતા આવ્યા છે કૂતરા. પેલા બધા થાળી મૂકીને ભાગી ગયા. સૈનિક ત્યાં જ બેઠો છે. જેવા કૂતરા પેલા બાજુવાળી થાળી આગળ કરી દીધી સામે. પેલો ખીર ખાવા માંડી ગયો. એ કૂતરા પોતાની જે થાળીમાંથી ખીર ખાવાનું ચાલુ કર્યું, પોતે પોતાની થાળીમાંથી ખીર ખાઈને ઉપર થઈને રવાના થઈ ગયો. આવી બુદ્ધિ સૂજવી, તીવ્ર જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષમ હોય તો જ આવી બુદ્ધિ સૂજે. આ તો સૈનિક મહારાજાની બુદ્ધિની વાત કરીએ. હવે એમના પુત્ર અભયકુમારની બુદ્ધિ તમે ખાલી દ્રષ્ટાંત આપું છું.
કે ખરેખર ઉત્પાદકી બુદ્ધિ વગેરે છે શું? બેનાતડ નગરની અંદર સૈનિક મારી દે ઘર છોડીને નીકળી ગયા છે. એ બેનાતડ નગરની અંદર ગયા છે. ત્યાં આગળ ત્યાં શેઠની દુકાને જઈને બે પુણ્યશાળી જીવ છે, બિચારાના આખા વર્ષમાં વેપાર થાય નહીં, અને શેઠને સૈનિક જ્યાં ઓટલે જઈને બેઠો છે ગ્રાહકોની પડાપડી થઈ ગઈ. પેલો શેઠ વિચારે છે આ મારું પુણ્ય નથી, આ મારા આંગણે કોઈ આગંતુક આવ્યો છે એનું આ પુણ્ય છે. શેઠની પાસે તો માણસો હતા ને, એકલો પેલો કેટલા પડીકા બાંધે કે ભાઈ તું અંદર આવ, તું પડીકા બાંધ તો તને કંઈ ખાવાનું આપીશ. પેલો અંદર ગયો છે રાજકુમાર સૈનિક, પડીકા બાંધવાનું ચાલુ કર્યું. શેઠ સમજી ગયા છે કોઈ પુણ્યશાળી જીવ, એને મારી દીકરી સાથે લગ્ન કરાવી દઉં, મારી દીકરી ન્યાલ થઈ જાય. અને એને લલાટ પરથી લાગે છે કોઈ રાજવી કુળનો છે, પણ કોઈ બી કારણસર અહીંયા આવેલો છે. કારણ કે આકૃતિ ગુણાન કથા હતી, એની આકૃતિથી એના ગુણોની ઓળખ થાય. શું થાય? આ કોઈ જેવી તેવી વસ્તી નથી, મહાપુણ્યશાળી વ્યક્તિ છે. તરત જ અંદર લઈ જઈ પોતાની પુત્રી નંદા સાથે એના લગ્ન કરાવે છે. કોના? સૈનિક સાથે. ત્યાં રાખે છે. નંદા પ્રેગ્નેન્ટ થાય છે. પેલો તો કેવો જીવ છે, બિંદાસ ફરતો રામ છે. એને નામ પણ પૂછ્યું નથી શેઠે, તારું નામ શું? તું ક્યાંથી આવે છે? કોઈને ખબર, એની પત્નીને ખબર નથી નામ વગેરે, નામ ઠામ કુળ ગોત્ર કશું પૂછ્યું નથી. નંદા પ્રેગ્નેન્ટ થાય છે. પેલો તો રાતોરાત એ તો ફરતા નથી, એને ફરવું છે, દેશાંતર કરવા નીકળેલો છે. ઘરની બહાર શાક ઉપર લખીને ગયો. કોણ? સૈનિક મહારાજા, રાજગૃહે ગોપાલ. બસ આટલું લખીને જતો રહ્યો. શું લખીને જતો રહ્યો? રાજગૃહે ગોપાલ. એ તો જતો રહ્યો. સવારમાં નીકળ્યો, જાણે કે ઠેલે માત્ર ગયો હશે એમ કરીને નીકળ્યો. પેલો તેથી બારોબાર રવાના થઈ ગયો, આવ્યો નહીં પાછો. પેલા ગોતે જે મળતો નથી. નંદાને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. નામ અભયકુમાર પાડે છે. શું નામ પાડે છે? 5-6 વર્ષો અભયકુમાર ભણવા જાય છે. બધા કહે તારો તો કોઈ બાપ છે નહીં, તારી માને જઈને પૂછ તારો બાપ કોણ છે? માં કે મારા પપ્પાનું નામ શું છે? મને નથી ખબર. ક્યાંથી આવ્યા હતા? કે મને નથી, બસ કોઈ આગંતુક આવ્યા હતા, તારા પિતાએ મારું લગ્ન કરાવ્યું, આ રીતે થયું છે. તો એ કંઈ નિશાની આપીને ગયા છે કે ના? કોઈ નિશાની આપીને પણ નથી ગયા. તો ઓળખવો કઈ રીતે? હા, પણ આપણા ઘરની બારશાક ઉપર ખરીદી કઈ વસ્તુ લખતા હતા એટલું મને ખબર છે. જઈને અભયકુમાર જેવું છે રાજગૃહ ઉપર, અરે મમ્મી ટેન્શન શું કામ કરે છે? કે મારા પિતા બોજ બીજા કોઈ નહીં, રાજગૃહ નગરના રાજા છે. કોણ છે? ગોપાલ. એટલે ગો એટલે પૃથ્વી ને પાલ એટલે પાલન કરે. પૃથ્વીને પાલન કરનાર કોણ હોય? રાજા હોય. હવે તો તું રાજાની રાણી છે. કોણ છે? હવે ઠાઠ મારતી તને ત્યાં લઈ જઈશ. રાણીએ શું કે છે? ઠાઠ મારતી તને ત્યાં લઈ જઈશ. ચલો આપણે જઈએ પપ્પાને ત્યાં દેશમાં. ત્યાંથી નીકળે છે બેનાતડ નગરથી. ક્યાં પહોંચે છે? રાજગૃહ પહોંચે છે, નગરની બહાર. ત્યાં આગળ આવે છે. એમને એમ તો રાજાની રાણી છે, નગરમાં પ્રવેશ કેવો હોય? એમને એમ કંઈ ઘૂસી જાય કે ગામમાં કે મમ્મી તું અહીંયા બેસ, તારો પ્રવેશ જબરજસ્ત કરાવું છું. કે તું કઈ રીતે કરી? 7 વર્ષનો બાળક છે. કેટલા વર્ષનો? તો ચિંતા નહીં કર, બધું હું સંભાળી લઈશ. પેલો નગરની અંદર જાય છે. એ વખતે સૈનિક મહારાજા લોકોની પરીક્ષા કરવા માટે સૂકા કૂવાની અંદર એક પોતાની અંગૂઠી અંદર નાખી દે છે. કૂવામાં ઉતર્યા વગર આ અંગૂઠીને બહાર લાવવાની છે. હા, જે લાવે એને અંગૂઠી એને અડધું રાજ્ય અને મારી એક દીકરી સાથે એના લગ્ન કરાવીશ એમ કહી દીધું. કૂવાની પાળ ઉપર બધા નગરજનો જોવા માટે આવી ગયા છે. દેખાવની કોઈ પોતાની બુદ્ધિ લગાવે છે, પણ અંગૂઠી સૂકા કૂવામાં છે, તળિયે પડેલી અંગૂઠીને બહાર લાવી કઈ રીતે? આ બાજુ પેલો ફરતો ફરતો અભયકુમાર આવે છે. બધાને આજે ટોળા વળેલા જોયા છે, એટલે એને પણ કૌતુક થાય છે. શું થયું? તો એ કૂવામાં અંગૂઠી પડે છે, બહાર કાઢી દે. એમાં શું છે? હું કાઢી દઈશ. કે કૂવામાં ઉતરવા નથી? કે ભલે નથી ઉતરવાની જરૂર નથી મારે ઉતરવાની. હા, મારે ઉતરવાની જરૂર નથી. હું અંગૂઠી બહારને કાઢી દઈશ, તમારા હાથમાં આપી દઈશ. કે કઈ રીતે કાઢીશ? તમે બધા પાછા ખસી જાઓ. કેવી બુદ્ધિ વાપરી છે? ત્યાં લીલું ગોબર લઈ આવ્યો, ધારીને અંગૂઠીના ઉપર નાખી દીધું. પછી સૂકું ઘાસ ક્યાંકથી લઈ આવો, નાખ્યું ઘાસ અંદર અને આગ નાખી દીધી. ધીરે 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 ઘાસ સુકાઈ ગયું, સાથે જ પેલું ગોબર પણ સુકાઈ ગયું. અંગૂઠી એમાં ચીપકી ગઈ. હવે શું કરવાનું?
બહારની નહેરમાંથી પાણી ખેંચી લાવીને કૂવામાં પાણી ભરવાનું એને ચાલુ. જેમ જેમ પાણી ભરાતું પેલું છાણું ઉપર આવતું ગયું, જેવું તળિયા ઉપર છાણું આવ્યું, ઉપર આવ્યું, ખેંચી અંગૂઠી કરી લીધી, પહેરીને રવાના થઈ ગયું. હા, એને કે રાજ્ય થોડું જોઈતું હતું, પહેરીને રવાના થઈ ગયું. આ બાબત સૈનિક મહારાજાને ખબર પડી. કોઈ બાળક આવ્યો છે, સૈનિક મહારાજા વિચારે છે આ બુદ્ધિ મારા દીકરા સિવાય કોઈની હોય નહીં. એ પણ મા બુદ્ધિશાળી છે કે જેવો તેવો થોડી છે સૈનિક મહારાજા. નકિયા મારો પુત્ર આવેલો છે. નંદાને જે છોડીને આવ્યો હતો બેનાદર નગરમાં, એનો જ પુત્ર હશે આ. એ રાજ્યમાં આવે છે ખરો. આ તો બાપ કરતા બેટો કેવો છે? સવાયો છે. એક પરીક્ષાથી કામ ચાલે એમ નથી. હવે બીજી પરીક્ષા એની કરવાની છે. કઈ રીતે કરવાની બીજી પરીક્ષા? નગરની અંદર તળાવ છે, બહુ મોટું તળાવ છે, 1 કિલોમીટર જેટલા હાઈટ લંબાઈ ચોડાઈ વાળો. વચ્ચે બિલકુલ વચ્ચે એક થાંભલો છે. એક રસ્સી આપવામાં, આ રસ્સીથી અહીંયા કિનારે ઉભા થાંભલાને બાંધવાનો છે. જે બાંધે ઇનામ તો હતું જ બધું. એ પણ અભય કુમારે કરી બતાવ્યું. પછી એને નગરમાં બોલાવવામાં આવે છે. કોની સાથે આવે છે? કે તમારી રાણી સાથે. રાણી ક્યાં છે? એમને એમ થોડી આવશે, રાજાની રાણી છે, સ્વાગત કરો એનું. રાજા ચતુર્લિંગી સેના લઈ અને ક્યાં જાય છે? નગરની બહાર. અને રાણીને હાથીની અંબાડી પર બેસાડીને પ્રવેશ કરાવે છે. આને ઉત્પાતિકી બુદ્ધિ કહેવાય છે. તરત તત્ક્ષણ જે ઉત્પન્ન થનારી બુદ્ધિ છે. એ સમય ઉપયોગ આવી જાય વ્યક્તિને કે હવે આ વખતે મારે આ જે મારા પર મૂકવામાં આવી છે સમસ્યા, એ સમસ્યાને મારે હલ કઈ રીતે કરવી. વર્તમાનમાં આ બુદ્ધિ લગભગ લોકોમાં ના મળે. લગભગ લોકોમાં ના મળે. આટલી શીઘ્ર બુદ્ધિ કોઈમાં ના મળે. મહેનત કરીને ભેગી કરેલી બુદ્ધિ હોય, પણ કહેવાય ને કે બલ્બના ઝબકારા જેવી આ બુદ્ધિ હોય, તરત જ એને ક્ષણે પાછી બુદ્ધિ પણ કેવી સચોટ બુદ્ધિ હોય. કેવી હોય? કે એમાં કામયાબ થાય, સક્સેસ થાય. પછી બીજા નંબરની બુદ્ધિ આવે છે કાર્મિકી બુદ્ધિ. વ્યક્તિ કરતા કરતા શીખે. હીરાનો ઘસનારો વ્યક્તિ પહેલા દિવસે હીરો ઘસતો ના થઈ જાય. શું કરે? ધીરે ધીરે શીખે, એમાં એક્સપર્ટ થાય, કુશળ થાય, કારીગર બને. જે દિવસે પહેલા દિવસે દુકાનો બેઠા હતા, પહેલા દિવસે વેપાર ચાલુ કરી દીધો હતો અને પહેલા દિવસે સક્સેસ થઈ ગયા હતા. બેનું રોટલી બનાવે. સૌથી પહેલી રોટલી કેવી બનાવી હતી? હા હા, અમે બનાવેલી છે. સૌથી પહેલી રોટલી કેવી બને? દુનિયાભરના તમામ નકશાઓ તમારી રોટલીમાં ઉતરી જાય વગર કોઈ મહેનત કરે. પણ હવે બને તો કેવી બને? તમારા 20 વર્ષના જે કહેવાય પ્રેક્ટિસ પછી, પુરુષાર્થ પછી હવે રોટલી બનાવો તો એટલે આમ કરતા કરતા બનાવે ને, રોટલી જોતી પણ નથી, રોટલી પર નજર પણ નથી. કેટલો લોટ ઘટ્યા પણ ગઈ છતાં આમ નાખીને આમ નાખશે, આમ નાખીને આમ નાખશે, તો રોટલી કેવી બને? એકદમ ગોળ બને. કેમ? હવે શું થયું છે? હવે એની પ્રેક્ટિસ થઈ ગઈ છે. હવે તમારામાં એ બુદ્ધિ કઈ આવી છે? કર્મ કરતા કરતા ઉત્પન્ન થયેલી બુદ્ધિ. એનું નામ કાર્મિકી બુદ્ધિ કહેવાય. શું કહેવાય? તમને માત્ર સરળ ભાષામાં જ આ બધી વસ્તુ સમજાવું છું, જેથી તરત જ ખ્યાલમાં આવી જાય. એને કાર્મિકી બુદ્ધિ કહેવાય. કારીગરને પહેલી વખત બધી વસ્તુ બનાવતા ના આવડી જાય. એ ત્યાં બનાવતો જાય, તૂટે બગડે બધું થાય. એમાં ધીરે 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 એમાં એ પોતે સુધા એક્સપર્ટ થાય. અને પછી જે વસ્તુ બને કેવી બને? મૂર્તિકાર મૂર્તિ બનાવે તો પહેલા જ પથ્થરે ટાંકણો પહેલો મારતા એ મૂર્તિના ઘાટ ઘડવાનું ચાલુ કરી દે ખરા. કેટલા પથ્થરો એના વેસ્ટ જાય. પણ જ્યારે છેલ્લે અમુક વર્ષોની મહેનત પછી, શીખ્યા પછી એની કલા જ્યારે બહાર આવે ત્યારે મૂર્તિ કયા સ્વરૂપને પ્રાપ્ત કરે? લોકો માટે દર્શનીય બની જાય, પૂજનીય બની જાય એવી મૂર્તિનો ઘાટ ઘડી શકે. એ જે બુદ્ધિથી એ કાર્ય કર્યું છે એને કાર્મિકી બુદ્ધિ કહેવાય. શું કહેવાય?
પહેલા દિવસે બાળક ચાલતા ન થઈ જાય, એ ઊભો થાય પડે ચાલે, ઊભો થાય પડે ચાલે, એમ કરતાં કરતાં એનો પગ ધીરે ધીરે જામતો જાય અને ચાલતો થાય. એ પણ કાર્મિકી બુદ્ધિ છે. શું છે? કર્મ દ્વારા ઉત્પન્ન થતી બુદ્ધિ કાર્મિકી. ત્રીજા નંબરની વૈનયિકી બુદ્ધિ, વિનય દ્વારા ઉત્પન્ન થઈ. ગુરુ આદિના વડીલ આદિના વિનયપૂર્વક જે કાર્ય કરવામાં એનાથી જે જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયક્ષમ થાય. વિનય અને વ્યાવચ આ બે વસ્તુ એવી છે કે જબરજસ્ત કોટીના જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયક્ષમ કરાવે. મારી દીક્ષા થઈ એ વખતના સમયની વાત કરું તમને. એક મહાત્માના વ્યાખ્યાનમાં સાંભળ્યું હતું, બે સાધ્વીજી ભગવંત બે સગા બહેનો દીક્ષા લીધેલી છે. એકનો તીવ્ર ક્ષયક્ષમ રોજની 100 ગાથા ગોખી લે. કેટલી? એક બહેનનો ક્ષયક્ષમ ઓછો, પણ વ્યાવચની અંદર એકદમ એક્સપર્ટ છે. રોજ 2 કે 3 ગાથા એનાથી વધારે થાય નહીં. ધીરે 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 કાર્ય આગળ વધે છે. પેલી તો 100 ઉપર જ છે. ક્યાં છે? એ તો હજુ 100માં જ છે. આ ધીરે ધીરે 1 ગાથા 2 ગાથા 3 ગાથા જેમ જેમ વિનય વ્યાવચનો ચાલુ થયો છે, જે વિનયપૂર્વક ગુરુ ભગવંતની વડીલોની માટલીની સેવા કરે છે અને સાથે સાથે ગાથા ગોખે છે, ધીરે 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 કરતાં કરતાં 200-250 ગાથા સુધી પહોંચી ગયા. કેટલા સુધી? વિનય વ્યાવચ પણ ચાલુ છે, આખો દિવસનો કાર્ય પણ ચાલુ છે અને છતાં ગાથા ચાલુ છે. આ વિનય દ્વારા ઉત્પન્ન થતી બુદ્ધિ છે અને વૈનયિકી બુદ્ધિ કહેવાય. અત્યારે આ બુદ્ધિ તો લગભગમાં જોવા ન મળે, કારણ કે વિનય ગુણ જ નથી રહ્યો. તો વિનય દ્વારા ઉત્પન્ન થતું જે ક્ષયક્ષમ છે, ગુરુ ભક્તિ ગુરુના આદર દ્વારા ઉત્પન્ન થતું જે ક્ષયક્ષમ છે, એ તીવ્ર ક્ષયક્ષમ. એમની આજ્ઞા અનુસારનું જે જીવન હોય એના દ્વારા ઉત્પન્ન થતો ક્ષયક્ષમ હોય, એ ટોપ લેવલનો ક્ષયક્ષમ હોય. યોગ્ય વિનય અને બહુમાન દ્વારા જે ઉત્પન્ન થાય એ ટોપ લેવલની વસ્તુ જ હોય. વર્તમાનમાં પણ ઘણા એવા મહાત્માઓ છે. સૌથી પહેલું નામ તમને લઈશ, તમારા જે સૌથી ચહિતા મહાત્મા, એમના મોઢે સાંભળેલી વાત. શંકેશ્વરની અંદર અમે હતા, ફાગણ સુદ 3 એમનો જન્મદિવસ હતો. એ વખતે એમને આચાર્ય કુમુદચંદ્ર સૂરી મહારાજ અને પોતાના જીવનની ઘટના એક બતાવી. જ્યારે દીક્ષા લીધી ત્યારે એમની જીભ લથડાતી હતી, બોલી ના શકે. એટલે બોલે પણ કેવું અષ્ટમ પષ્ટમ બોલે દીક્ષા લીધી ત્યારે. પણ ગુરુ ભગવંતની એવી દિલથી સેવા કરે, કરતા કરતા પોતે પક્કી સૂત્ર ગોખ્યું છે. જ્યારે પહેલી વાર ગોખી તે કેવા શબ્દો, અસ્પષ્ટ શબ્દો નીકળે. એક વખત ગુરુ ભગવંતે બોલાવીને કીધું, ચાલ ને પ્રબોધ બોલવા માંડ ને પક્કી સૂત્ર. અને કે પ્રબોધ તો બોલવા માંડ્યો, ફટાફટ જાણે ફટાકડા ફૂટે એને ધાણી ફૂટે એમ બોલવા માંડ્યો. આ પોતાના મોઢાના શબ્દો છે, એ રીતે જ બોલ્યા. હા, મહારાજજી કે પ્રબોધ બોલવા માંડ, અને પ્રબોધ તો ચાલુ થઈ ગયો. કે બસ એ દિવસથી એમની જીભ સીધી થઈ ગઈ. અને આજ સુધી કેવી ચાલે છે, કેટલી મીઠી મધુરી જીભ છે. એના પાછળનું જો મેન તથ્ય હોય, મેન કારણ હોય, તો એ ગુરુ ભગવંતનો વિનય, ગુરુ ભગવંતનો બહુમાન અને ગુરુ ભગવંતની વ્યાવચ. આ જીવન સેવા કરી. જ્યાં સુધી કુમુદચંદ્ર સૂરી મહારાજ જીવ્યા ત્યાં સુધી દાદાએ એમની સેવા કરી. આજે દાદાની સેવા આખી દુનિયા કરે છે કે નહીં? કેમ આ બધું કઈ રીતે મળે છે? આ ક્ષયક્ષમ કઈ રીતે મળે છે? કે પૂર્વબોધી લઈને આવેલા છે? ઘણી વખત આ ક્ષયક્ષમ તમારા દબાયેલા હોય છે, પણ કોઈ એવા નિમિત્ત દ્વારા એનો ઉઘાડ થાય, અને એ ઉઘાડ થવા દ્વારા એ ક્ષયક્ષમ તમારો એટલો આગળ વધે, પછી એની કોઈ લિમિટ ના હોય. એટલે જ બતાવે છે ગુરુદેવના બહુમાન થકી જે વસ્તુ તમને મળી શકે દુનિયામાં કોઈ જગ્યા ના મળે. માતા પિતાના વિનય થકી બાળકની અંદર જે સંસ્કાર અને જે બુદ્ધિ આવે, જે ક્ષયક્ષમ આવે, બીજે કોઈ જગ્યાથી તમને ના મળે. પણ અત્યારે મા બાપને રાખવા તૈયાર નથી કોઈ. જોઈએ જ નહીં ઘરમાં વિનય બહુમાન, તો વિચાર જ નથી કે એ ઘરમાં જ ના જોઈએ. એનો ઉદ્ધાર ક્યારેય ન થાય.
ભલે પોતાની જાતને માનતો હોય કે મોટો થઈ ગયો, પૈસાવાળો થઈ ગયો, 2 લોકોમાં મારું નામ થઈ ગયું, પણ જ્ઞાની ભગવંતની નજરની અંદર એ ભિખારી કહેવાય. શું કહેવાય? એના જીવનમાં કશું જ નથી. એનું મોત કેવું આવશે એ તો એ જ જાણે. ઘણા એવા કિસ્સા નજર સમક્ષ છે. પોતાની યુવાન અવસ્થાની અંદર માતા પિતા કે સાસુ સસરાને રંજાડનાર જે જીવ હોય છે, પોતાની અંતિમ જ્યારે અવસ્થા આવવાની હોય, છેલ્લા વર્ષો પોતાના જીવનના આવવાના હોય, એટલા હેરાન થાય છે તમે કલ્પના ના કરી શકો. એને મોત ના આવે, કારણ કે અશાતા વેદીને તીવ્ર બાંધેલું છે. મરવાની ઈચ્છા થાય તો મરી ના શકે. પહેલા એવું લાગતું કે આજના કરેલા કર્મ તમારા ભવંતરમાં ઉદયમાં આવશે, પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે આજનું તમારું પાપ કર્મ અત્યારે જ ઉદયમાં આવે. હું તમને ઘણા પરિવારના દાખલા બતાવી દઉં. જે પરિવારની અંદર ભૂતકાળમાં 20-25 વર્ષ પહેલા જે ઘટનાઓ આપણે જે વ્યક્તિઓ સાથે કરેલી છે, એ તમામે તમામ અત્યારે આપણા જીવનમાં ઉદયમાં આવે છે. પછી રોતાય ના આવડે. કારણ એનો અનાદર કર્યો છે, અબહુમાન કર્યું છે, એનો વિવેક જાળવ્યો નથી, એનો વિનય જાળવ્યો નથી, એની હાય લીધી છે, એની હાસ લીધી નથી. એટલે જીવનમાં હાય હાય જ હોય, પછી હાસ મળે જ નહીં. તમે ગમે તેટલા ગોતો, હિલ સ્ટેશને જાઓ તો તમને હાય હાય મળે. શિમલા જાય, કુલુ મનાલી જાય, તે તમને શાંતિ ન મળે. કેમ કે એની હાય ત્યાં તમારી પાછળ ને પાછળ દોડે છે. ભલે વડીલની સેવા ન કરી શકો, એની આરાધના ન કરી શકો, એની વિનય વ્યાવચન ન કરી શકો, એની આશા તમારે ક્યારેય નહીં કરવાની. જો જ્ઞાનાવણી કર્મને તમારે પ્રચુર રીતે તોડવું હોય તો સૌથી પહેલું આ જ છે કે જે મારા સાનિધ્યમાં, મારા શરણે મારા જે વડીલો છે, ખાલી માતા પિતાની વાત નથી, જે પણ વડીલો આપણાથી જે મોટા હોય ઉંમરના પ્રેમ, દરેકે દરેકની વિનય ભક્તિ બહુમાન કરવાનું છે. કોણ ક્યારે કયા આશીર્વાદ આપી દેશે ખબર પડતી નથી, અને એ આશીર્વાદ કેવા પડશે એ પણ આપણને આઈડિયા આવતો. કેટલાક કિસ્સા તમને બતાવું, અઢળક કિસ્સાઓ છે આ બાબતની અંદર. આ વૈનયિકી બુદ્ધિ કહેવાય છે. શું છે? વિનય દ્વારા ઉત્પન્ન થનારી આ બુદ્ધિ. અને ચોથા નંબરની બુદ્ધિ છે પરિણામી. વયનો પરિપાક થાય, ઉંમરનો પરિપાક થાય પછી અનુભવજન્ય જે બુદ્ધિ આવે એને પારિણામિકી બુદ્ધિ કહેવાય, સચોટ બુદ્ધિ કહેવાય. કઈ કહેવાય? એ બુદ્ધિ ક્યારે પણ પાછી ન પડે, એ ટોપ જ હોય. ગુજરાતીમાં કહેવત છે ને, ગરડા ગાડાવાળા. શું કહેવત છે? ગરડા ગાડાવાળા. એનો મતલબ શું? યુવાનીની અંદર હોશ હોય, જોશ હોય, હોશ ના હોય. વૃદ્ધાવસ્થામાં જોશ ના હોય પણ હોશ પૂરેપૂરો હોય, અને બાળકમાં ન તો જોશ હોય ન તો હોશ હોય. અમે ઘણી વખત ઘણા સંઘોમાં કહેતા હોય છે, સંઘના ટ્રસ્ટ મંડળની અંદર 4 વડીલોને રાખવાના કે જેમને બહોળો અનુભવ હોય, 30-40-50 વર્ષનો સંઘ સંચાલનનો જેની પાસે અનુભવ હોય, અને 4 યુવાનોને રાખવાના કે જ દોડી શકે. શેના માટે? સંઘના માટે. એ સંઘ ક્યારેય ન સીધાય, કેમ કે પેલાની પાસે હોશ છે. કોઈ પોતાનો નિર્ણય જાતે ના કરે, વડીલો સાથે બેસી વાટાઘાટો કરે અને પછી જે નિર્ણય થાય એ પ્રમાણે એના અનુજો છે હોય, યુવાનો જેને અનુસરે એ સંઘ સુંદર રીતે ચાલે. એટલે એકલા યુવાનોનો પણ સંઘ ના જોઈએ, એકલા વૃદ્ધોનો પણ ના ચાલે, કે બિચારા દોડી ના શકે. બધી જગ્યાએ દોડવા માટે કોણ જોઈએ? યુવાન લોહી જોઈએ. વિચાર કરે એ લોકો. પ્લાનિંગ કોણ કરે? વડીલો પ્લાનિંગ કરે, એને અનુસરે કોણ? નાના અનુસરે. પછી કઈ તકલીફ પડે? નાના એકલા કરે તો એની પાસે પુણ્ય હોતું નથી.
એની પાસે એટલી બધી હોશ નથી હોતા, એ ગમે ત્યારે ઊંધું જતું કરી દે. પણ વડીલ હોય તો એ ઊંધું ન થવા દે. ભલે દોડીને અહીંયાથી દિલ્હી જઈ ન શકે, પણ અહીંયા બેઠા બેઠા સમજી શકે કે અત્યારે દિલ્હીમાં શું સિચ્યુએશન હશે, કારણ કે એની પાસે બહોળો અનુભવ છે. 30, 40, 50 વર્ષનો અનુભવ છે. કેટલો? આજે મેં ઘણા સંઘમાં અત્યારે બદલાવ આવે છે, મેં જોયું છે. વૃદ્ધોની સાથે જે બુઝુર્ગ ટ્રસ્ટીઓ હોય એમની સાથે યુવાન ટ્રસ્ટીઓને લેવામાં આવે છે. અને એમને એમના યોગ્ય એમને સત્તા પણ આપવામાં આવે કે આટલું કામ તમે કરી શકો, અમને પૂછવાની જરૂર નથી. એટલે પેલા પણ ખંતથી દિલથી કામ કરી શકે. એવું નથી કે વૃદ્ધને તમે આપી દીધું અહીંયા ટ્રસ્ટી પદ એટલે એના સિવાય કોઈનું ન ચાલે, એવું પણ ન જોઈએ. અમુક વસ્તુની અંદર દરેક જે તમારા મેમ્બર છે બધાની પાસે એની સત્તા હોય તો એનું પરિણામ જોરદાર આવે. મોટા કામમાં બધા સંપીને કામ કરે, પણ નાના અમતા કામ હોય, કંઈક વ્યવચનું કામ હોય કે કંઈક બહાર જવાનું છે કે લિટરેચરનું કામ છે, એ દરેક વસ્તુ પૂછવા જવાની ના હોય. એટલી સત્તા તો એ વ્યક્તિનો હોવી જોઈએ કે અચાનક કોઈ મુમુક્ષુ આવી ગયા. એક એક્ઝામ્પલ તમને આપું છું. અને નિમેશભાઈ એને ઊભા છે, મુમુક્ષુને જમાડો તો મારે પ્રકાશભાઈને પૂછવું પડશે. એવી સત્તા બધી માંગવાની હોતી નથી. એટલી સત્તા તો એ વ્યક્તિને પણ હોવી જોઈએ કે 500 રૂપિયા ધારે આપી દેવાના એના માટે, ખર્ચા માટે. એવી સત્તા હોય એ સંઘ ક્યારેય ન સીધા. હા, મોટું કોઈ કાર્ય હોય કે મોટું ફંડ કોઈને ચૂકવવાનું હોય, આપવાનું હોય, તમારી પાસે વાત આવી હોય તો તમે એની ચર્ચા તમે ટ્રસ્ટ મંડળમાં કરી શકો. પછી જે નિર્ણય બધા શિયારો લે એ વસ્તુ નિર્ણય કહેવાય. પણ નાની નાની બાબતોની અંદર મેં આજે અજયભાઈ નિમેશભાઈને જોયું છે. ખરેખર કહું છું, તમારા ટ્રસ્ટ મંડળને અનુમોદના કરું છું. ક્યારેય કોઈને પૂછવાની જરૂર નહીં. સાહેબ થઈ જશે, સાહેબ થઈ જશે. અમને આનંદ થાય, ખાલી આ શબ્દો સાંભળીને અમને આનંદ થાય ભરતભાઈ. અને કરે પાછા એવું નહીં કે થઈ જશે એટલે બોલીને મૂકી દીધું એવું પણ નહીં, કરે પાછા, મહેનત કરે. સાહેબ એટલું તો અમને હક છે, અધિકાર છે, સત્તા છે. મારે સતત કોન્ટેક્ટ કોનો રહે? અજયભાઈનો. કોનો રહે? કંઈ બી કામ તો મારે કોને ફોન કરવાનો? પણ એમના મોઢામાંથી ક્યારેય હજુ સુધી આક્રોશના વચન મેં સાંભળ્યા. એ બેઠા છે એટલે એમને અનુબંધ કરું છું એ વાત નથી, મેં અનુભવ્યું છું, એની વાત કરું છું. હા સાહેબ થઈ જશે. નાનું પણ કામ હોય, રાત્રે 11 વાગે પણ ફોન કર્યો હોય, હા સાહેબ કાલે થઈ જશે. અને કરીને પાછો ફોન કરે, રિટર્ન જવાબ પણ આપે પાછો. એવું નહીં કે ચલો હવે 4 દિવસે મળશું, એવું પણ નહીં. હા, કલ્પસૂત્રમાં આવે ને જઈને મારી આજ્ઞા પાછી આપો એટલે પાછો તરત જ જવાબ પણ મળી જાય આપણને. કેટલો આનંદ થાય એ વખતે. મારે ફોન સામેથી ફોન ન કરવો પડે, સામેથી એમનો જ ફોન આવી, સાહેબ આટલું કામ થઈ ગયું છે, આટલું બાકી છે. ખરેખર સારામાં સારી રીતે સંઘનું સંચાલન થઈ શકે. એમની પાસે તમારી પાસે કંઈ લેવાનું છે, એમાં કંઈ પગાર આપે છે? રાજુભાઈ પગાર આપો છો તમે એમને? પગાર આપો છો? શેના માટે કામ કરે છે? સંઘ માટે, પોતાના આત્મા માટે વ્યક્તિ કામ કરતો હોય. આ પારિણામિક બુદ્ધિ છે. કઈ છે? અમુક નિર્ણય પોતે જાતે પણ લઈ શકે. 1-2 વર્ષથી અહીંયા આગળ છે, કામ કરે છે. ટ્રસ્ટ મંડળમાં કેટલા વર્ષ થયા છે ભાઈ? 12 વર્ષનો અનુભવ ના હોય તો પછી કેટલા સાજા માંદા જોયા હોય? હા, કેટલા તડકા છાયા જોયા હોય? 1 વર્ષની અંદર વ્યક્તિ 1 વર્ષ કોઈની સાથે રહે ને એટલે એ વ્યક્તિને સામેવાળાના જીવનનો સંપૂર્ણ ખ્યાલ 1 વર્ષમાં આવી જાય. કે 365 દિવસ હોય. કેટલા હોય? દરેક વર્ષમાં કેટલા દિવસ? 360 કે 365 દિવસ હોય. એ 365 દિવસ દરમિયાન એ વ્યક્તિ જે પણ હરકતો કરતો હોય, તમે 1 વર્ષ સાથે રહો, એની બધી હરકતો તમારા ફ્લેશબેકમાં આવી જાય કે ના આવી જાય? કે આ વ્યક્તિ કઈ વસ્તુની નીડ કરે છે, કઈ વસ્તુથી ખુશ થાય છે, કઈ વસ્તુથી નારાજ થાય છે, કઈ વસ્તુમાં એક્સપર્ટ છે, કઈ વસ્તુમાં કાચો છે, કઈ રીતે એનો ગુસ્સો શાંત થાય છે, કઈ રીતે એનો ગુસ્સો આવી જાય છે, બધી જ અનુભવ આપણને થાય કે ન થાય? આ પરિણામિક બુદ્ધિ છે. પરિણામ જન્ય ઉત્પન્ન થનારી બુદ્ધિ, પરિણામ દ્વારા ઉત્પન્ન થઈ. પરિણામ એટલે વયનો પરિપાક.
જેમ જેમ ઉંમર વધતી જાય અથવા જેમ જેમ અનુભવ વધતો જાય, ઉંમરની સાથે અનુભવ પણ જોઈએ. ઘણાની ઉંમર વધે પણ અનુભવ ના વધે, તેનો અનુભવ પણ વધતો જાય અને એના દ્વારા જે કાર્ય કરે એ બુદ્ધિ જે લગાવે એને પારિણામિકી બુદ્ધિ કહેવાય. આ બધી ચારે ચાર બુદ્ધિ છે ને મતિ જ્ઞાનની અંદર આવે. શેમાં આવે? મતિ ને શ્રુત બંને સાથે જ હોય, એમ ભાઈ અલગ અલગ હોતા નથી. અને આ ચારે ચાર બુદ્ધિ એવી છે જેટલી યુઝ થાય ને એટલી વધતી જાય. આ વિશ્વમાં એક જ વસ્તુ એવી છે જે આપવાથી વધે છે. કઈ વસ્તુ છે? એ જ્ઞાન છે. જેમ જેમ તમે આપતા જાઓ વધતું જાય. હજી અમે જ્યારે ભણતા હોઈએ અમને આ વાક્ય બેસી ગયું, અમે આગળ ચાલીએ. શું કરીએ? પણ મારે કોઈને ભણાવવો હોય એટલે મારી બુદ્ધિથી ભણાવું કે એની બુદ્ધિથી? આજે તમને અત્યારે અહીંયા ભણાવવા બેઠો છું, આ ભણાવવાનું ચાલુ છે. મારી બુદ્ધિથી કે તમારી બુદ્ધિથી? મને તો ખબર છે ચાર બુદ્ધિ કઈ છે. મને તો મતિ જ્ઞાનના 12 પ્રકારે ખબર છે, મને શ્રુત જ્ઞાનના 28 પ્રકારે મને ખબર છે. મારે કંઈ જરૂર નથી કે મેં ઘણા ગ્રંથોમાં વાંચી લીધું છે, ઘણા ગ્રંથોમાં શીખી લીધું, સમજી લીધું છે. પણ એ જ વસ્તુ મારે તમને સમજાવવાની હોય તો કોની ભાષામાં સમજાવવી પડે? શાસ્ત્રની ભાષામાં સમજાવવા બેસું તો પલ્લે પડે ખરા? ના પડે. પણ ધીરે 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 સમજાતા સમજાતા પછી શાસ્ત્રની પરિભાષા આવે એટલે કેવી વસ્તુ બેસી જાય? એ પરફેક્ટ બેસી જાય. એટલે એ જ્ઞાન અમારું વધ્યું કે ઘટ્યું? અમને લોસ થઈ ગયો, પ્રોફિટ થયું? અમે શું કર્યું છે? 1 કલાક જ્ઞાનને વાપર્યું છે, યુઝ કર્યું છે. તો યુઝ કરવાથી અમારે બીજા 10 કલાકનું જ્ઞાન અમારા વધ્યું કે ઘટ્યું? ઘટ્યું. એકંદરે ફાયદો કોને? તમને કે અમને? હા, એક ગ્રંથની અંદર લખવામાં આવ્યું છે, નામ છે ઉપમેતી ભવપ્રપંચા કથા. વક્તા વ્યાખ્યાન આપતો હોય, શ્રોતાને લાભ થાય કે ન થાય? વક્તાને એકાંતે લાભ થાય. શું? શ્રોતાને એના ક્ષોભક્ષમ અનુસાર લાભ થાય કે ન પણ થાય કદાચ, પણ વક્તાને બોલવા માત્રથી એને એકાંતે લાભ છે. આ રીતે બતાવવામાં આવે છે. શાસ્ત્ર કે જેવી વાતો કરતા નથી. તમે આ વસ્તુ સાંભળી છે, હવે તમે બીજાને કહેશો. અમારી બુદ્ધિથી સાંભળી, હવે એમાં તમારી બુદ્ધિ પણ ઇન્વોલ્વ થશે. તમે ત્રીજા વ્યક્તિને કહેશો એટલે વસ્તુ વધારે સારી થઈને જશે. કેવી થશે? વધારે સારી થઈને જશે. એટલે ત્રીજા વ્યક્તિને વસ્તુ કેવી મળશે? પહેલા કરતાં બેટર મળવાની છે. આ બધું કેવું કહેવાય છે? આ બધી જે બુદ્ધિથી ચાલતું હોય એને પારિણામિકી બુદ્ધિ વગેરે 4 બુદ્ધિથી આ કાર્ય થતું હોય છે. અને ધીરે ધીરે કરતાં કરતાં આગળ વધતા આ મતિ જ્ઞાન પછી શ્રુત જ્ઞાનની વાત આવે છે. શ્રુત ઘણા પ્રકારો છે, અક્ષર શ્રુત, અનક્ષર શ્રુત, સંજ્ઞી શ્રુત, અસંજ્ઞી શ્રુત, બધા અલગ અલગ પ્રકારના શ્રુતના પ્રકારો છે. અને આ જીન શાસન ચાલે છે તો માત્ર ને માત્ર શ્રુતના માધ્યમથી ચાલે છે. શ્રુત જ્ઞાનના બળે જ જૈન શાસન ચાલે. અવધિ જ્ઞાન, મન પર જ્ઞાન, કેવળ જ્ઞાન એના બળે ક્યારે જૈન શાસન ચાલે? કારણ કે એ ત્રણેય જ્ઞાનનો તો અમુક ફિક્સ પીરિયડ છે. કેવો છે? શુદ્ધ જ્ઞાનનો કોઈ ફિક્સ પીરિયડ નથી. ત્રણેય કાળમાં સમસ્ત 14 રાજ્ય લોકોની અંદર આ શુદ્ધ જ્ઞાન વ્યાપ્ત મળે તમને. અને એવરી ટાઈમ, એવરી સેકન્ડ, એવરી સમય. અવધિ જ્ઞાન, મન પર જ્ઞાન અત્યારે ભરત ક્ષેત્રની અપેક્ષા જોવા જઈએ તો નથી. શુદ્ધ જ્ઞાન છે કે નહીં? યુગલિક ક્ષેત્રની અપેક્ષા જોવા જઈએ તો ત્યાં મન પર જ્ઞાન ને કેવળ જ્ઞાન ત્યાં હોય જ નહીં. કારણ કે કોઈ યુગલિક દીક્ષા લઈ શકતા નથી અને મન પર જ્ઞાન દીક્ષા વગર થાય નહીં. ત્યાં કેવળ જ્ઞાન તો હોય જ નહીં. અવધિ જ્ઞાન હોઈ શકે, યુગલિકની અંદર અવધિ જ્ઞાન થઈ શકે, પણ મન પર જ્ઞાન કેવળ જ્ઞાન થઈ શકે નહીં. એ તો માત્ર ને માત્ર મનુષ્યમાં જ થાય.
કોનામાં થાય? કેવલ જ્ઞાન કદાચ ગૃહસ્થ અવસ્થામાં થઈ જાય, પણ મનુષ્ય પણ એમાં જરૂરી, સંઘની પંચેન્દ્રિય પણ એમાં જરૂરી, સંઘની મનુષ્ય પણ જરૂરી છે. પણ મન પર જ્ઞાન પ્રાપ્ત કરવું તો નિયમમાં તમારે દીક્ષા લેવી જ પડે કે આ વેશ સિવાય મન પર જ્ઞાન થાય નહીં. કેવળ જ્ઞાન થઈ શકે એટલે એ ઉત્કૃષ્ટ થઈ જાય. અવધિ જ્ઞાન અસંખ્ય પ્રકારનું બતાવવામાં આવ્યું છે. અવધિ અસંખ્ય પ્રકાર. કેટલા પ્રકારનું? જીવની અપેક્ષાથી અવધિ જ્ઞાન અલગ અલગ હોય. પહેલી નરકના જીવનું અવધિ જ્ઞાન અલગ હોય, 7મી નરકના જીવનું અવધિ જ્ઞાન અલગ હોય, વેંતર દેવલોકના દેવનું અવધિ જ્ઞાન અલગ હોય, અનુત્તરવાસી વિમાનના દેવલોકના દેવનું અવધિ જ્ઞાન અલગ હોય, તીર્થંકર પરમાત્માનું અવધિ જ્ઞાન અલગ હોય. બધાના અલગ અલગ પ્રકારના હોય. દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયની અવધિ જ્ઞાનની આ તરતમતા ત્યાં જોવા મળતી હોય છે. એટલે અવધિ જ્ઞાન કેટલા પ્રકારનું બતાવ્યું છે? અસંખ્ય. એમ 5 પ્રકારનું હોય, પણ એમ અસંખ્ય પ્રકારનું અવધિ જ્ઞાન બતાવવામાં આવ્યું છે. કોઈ જીવ દેવલોકની અંદર 10,000 વર્ષના આયુષ્યવાળો ઉત્પન્ન થાય એને 6 પ્રકાર. 6 પ્રકાર. એમ અસંખ્ય પ્રકારનો છે. 6 એના મુખ્ય પ્રકાર કહેવાય, એમ એના અસંખ્ય પ્રકાર છે. કોઈ અત્યારે વ્યક્તિ અહીંયાથી જીવ મરી અને 10,000 વર્ષના આયુષ્યવાળા વેંતરની કાયમાં ઉત્પન્ન થયો છે, વાણ વેંતરમાં. એનું અવધિ જ્ઞાન કેટલું? એની મર્યાદા કેટલી? એ અમુક યોજન સુધી જોઈ શકે, જાણી શકે, વધારે નથી શકે. કેમ કે એનું આયુષ્ય કેટલું છે? એના આયુષ્યના હિસાબે એની પાસે અવધિ જ્ઞાનનો પ્રમાણ આવે, દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવથી. એ બધા ભાવો ના જોઈ શકે, એ બધા ક્ષેત્રોને ના જોઈ શકે, એ સમસ્ત રાજલોકને ના જોઈ, બધા અવધિ જ્ઞાનવાળા સમસ્ત રાજલોકને જોઈ શકે એવું જરૂરી નથી. કોઈની 7 સમુદ્ર જેટલું, એટલે કે 7 દ્વીપ અને 7 સમુદ્ર જેટલું અવધિ જ્ઞાન થાય, કોઈને 3 દ્વીપ સમુદ્ર જેટલું અવધિ જ્ઞાન થાય, કોઈને અસંખ્ય દ્વીપ સમુદ્ર જેટલું અવધિ જ્ઞાન થાય, કોઈને સમસ્ત રાજલોક જેટલું અવધિ જ્ઞાન થાય. બધાને અલગ અલગ પ્રકારના થાય. જેવો એનો ક્ષેપ જ્ઞાનાવરણીનો, જેવો એનો અવધિ જ્ઞાનાવરણીનો જેવો ક્ષેપક્ષમ હોય એ પ્રમાણે એને અવધિ જ્ઞાન થાય. તીર્થંકર પરમાત્માને પરમાવધિ જ્ઞાન સુધી થાય. લોકાવધિ, પરમાવધિ. લોક એટલે આખા લોકને જોઈ શકે. પરમાવધિ એટલે સમસ્ત લોક અલોકને જોઈ શકે. અને પરમાવધિ જ્ઞાન થાય પછી અંતર્મુહૂર્તની અંદર જ નિયમા કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, વધારે સમય રહે નહીં. એટલે જે કેવલી થવાની તૈયારીમાં હોય એને કદાચ અવધિ જ્ઞાન હોય પહેલાથી, તો એ પરમ અવધિ સુધી પહોંચી શકે. અવધિ જ્ઞાન ન ડાયરેક્ટ કેવળ જ્ઞાન થવાનું તો પરમાવધિ જ્ઞાનની જરૂર નથી. અને બીજા નંબરમાં લોકાવધિ જ્ઞાન, એટલે સમસ્ત 14 રાજલોકને જોઈ શકે. પરમાત્માને પેલી કટપુતના વેંતરી એને શીત ઉપસર્ગ કરેલો, એ ઉપસર્ગને સહન કરતા કરતા પરમાત્માને ત્યાં લોકાવધિ જ્ઞાન ઉત્પન્ન થયેલું. હવે સમસ્ત લોકને પરમાત્મા જોઈ શકે અવધિ જ્ઞાન. આવી રીતે અવધિ અસંખ્ય પ્રકારના હોય. કોઈ દેવ તમારી પાસે આવેલા હોય, વેંતર નિકાયનો દેવ હોય, એટલે જગનની કોટીનો દેવ હોય, તમે એને પૂછો કે મારે શ્રીમંદર સ્વામી અત્યારે શું કરે છે, ન જાણી શકે, એને ખબર જ ન પડે, દેખાય જ નહીં. એની મર્યાદા અમુક ક્ષેત્ર સુધી 25 યોજન 50 યોજન એટલે એની મર્યાદા હોય, એ આગળનું શું જોઈ શકે નહીં. એટલે બધા જ દેવ બધું જ જાણી શકે, જોઈ શકે એવું કંઈ જરૂરી હોતું નથી. એટલે કદાચ કોઈ દેવ આપણી પાસે આવે, તમે એને પૂછીએ કે ભાઈ આ વસ્તુ અહીંયા ક્યાં જોવા મળશે, તો ન બતાવી શકે. મારા કેટલા ભાવ થયા, 2-5 બતાવી શકે, 2-5 બતાવી શકે, વધારે ના બતાવી શકે. તો આ રીતે અવધિ જ્ઞાન. અને પછી છેલ્લું કયું છે? મન. બીજા નંબર, ચોથા નંબર મન પર જ્ઞાન. 2 પ્રકારો મન પર જ્ઞાન કહેવાય, રુજુમતી અને વિપુલમતી. બંનેનો ફરક કેટલો ખબર છે? માત્ર 4 આંગળ. કેટલો? બસ, વધારે નહીં. રુજુમતી મન પર જ્ઞાન વાળો જીવ હોય એ 2.5 દ્વીપ અને 4 આંગળો ઓછો જોવે. કેટલો?
અને વિપુલમતી હોય સંપૂર્ણ અડીદીપને જોવે, એનાથી બહાર ન જોઈ શકે. અવધિ જ્ઞાન એનાથી બહાર પણ જોઈ શકે. મનોપ્રજ્ઞાનની લિમિટ કેટલી છે? એ એટલું જ જોવે છે. ઋજુમતીવાળો તમે મનની અંદર જે વિચાર્યું છે, મનના ભાવો તમારા જાણે છે. મન પ્રજ્ઞાન એટલે શું? મનના પર્યાયોને જે જાણી શકે. અત્યારે તમે બેઠા બેઠા મનમાં વિચારો છો કે મારા મનમાં મેં ઘડો ધારણ કર્યો છે. ઋજુમતી એ બતાવી દેશે તમે ઘડાની ધારણા કરી છે, પણ વિપુલમતી શું કહેશે? તમે સોનાનો ઘડો ધારણ કર્યો છે, માટીના ઘડા માટે વિચાર્યું છે, તાંબાના ઘડા માટે વિચાર્યું છે, વાપીના ઘડા માટે વિચાર્યું છે, અમદાવાદના ઘડા માટે વિચાર્યું છે, દિલ્હીના ઘડા માટે વિચાર્યું છે. એ બધું કોણ બતાવી શકે? વિપુલમતી મન પરજ્ઞાનવાળો બતાવી શકે. એટલે એને વિશિષ્ટ રીતે જાણી શકે. જાણે બધું એટલું જ, પણ એને વિશદ એટલે એના કરતાં પણ વધારે વિશિષ્ટ રીતે એને જાણી શકે. આ વિપુલમતી મન પરજ્ઞાન પરમાત્મા જ્યારે દીક્ષા લે, નવો સિદ્ધાંત પદનો ઉચ્ચાર કરી પંચમુષ્ટિ લોચ કરે પરમાત્મા, અને જ્યારે ઇન્દ્ર મહારાજે એમના ખભા ઉપર, જમણા ખભા ઉપર, ડાબા ખભા ઉપર જ્યારે દેવદૃશ્ય વસ્ત્રને દાન કરે, ત્યારે પરમાત્માને વિપુલમતી મનોપરજ્ઞાનની ઉત્પત્તિ થાય. ચોથું જ્ઞાન. ત્યારથી પરમાત્મા 4 જ્ઞાનના ધારક થાય. આ નિયમ હોય છે દરેક પરમાત્મા માટે. એટલે હવે અડીદીપના સમસ્ત જે સંગ્રહી પંચેન્દ્રિય જીવો છે, એના મનના ભાવો અને પર્યાયોને, બધા પર્યાયોને પોતે સામે આવે એટલે જાણી જાય. એને મન પરજ્ઞાન કહે. કેવળ જ્ઞાન એટલે લોકાલોક બધું જાણી શકે. એના માટે કંઈ અછૂતું હોતું નથી. કેવળ જ્ઞાન માત્ર એક જ પ્રકારનું છે. કેટલા પ્રકારનું? કેટલા પ્રકારનું છે? હા, 14, 28, 6, 2 ને 1 ટોટલ કેટલા થયા? 51 પ્રકારની આ કર્મ, જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિઓ અહીંયા બતાવવામાં આવી છે. જ્ઞાનાવરણના ભેદ 51 ખમાસણા શેના માટે? બસ તો એના માટે. આ 51 ભેદ જ્ઞાનાવરણીય કર્મના પડે છે. આજે જ્ઞાનાવરણી વિશે આપણે વિચાર્યું છે. આવતીકાલે હવે આપણે આગળ વિચારશું દર્શનાવરણીય કર્મ વગેરેનું. એ રીતે 8 કર્મની વિશદ આપણે એકવાર જાણકારી લઈ લઈએ, પછી એ કર્મગ્રહના વિષયો લઈ કર્મ કઈ રીતે બંધાય છે, કઈ રીતે છૂટે છે, કઈ કઈ પ્રવૃત્તિઓ કયા કયા સંજોગોમાં બંધાઈ શકે, કેટલા પ્રમાણમાં બંધાઈ શકે, એ બધું વિવેચન આપણે ધીરે ધીરે આગળ જતા જોતા જશું. વ્યાખ્યાનમાં રહેજો. આવતા રવિવારે શ્રી સંઘ તરફથી ચૈત્ય પરિપાટીનું આયોજન કરવામાં આવશે. જે તમારી નિત્ય પ્રણાલિકા છે એ પ્રમાણે લાભાર્થી પરિવાર બાદરમલ નારાયણજી વોરા પરિવાર, બાદરલાલ નારાયણજી વોરા પરિવાર, એમના પરિવાર તરફથી એનું આયોજન કરવામાં આવ્યું છે. અને 5 જિનાલયોની અંદર આપણે અષ્ટપ્રકારી પૂજાનો સામાન છે તે છાપ મૂકવામાં આવશે. એના જે નકરા વગેરે સંઘ જે રીતે ગોઠવે એ રીતે નકરામાં એનો લાભ આપી દેવામાં આવશે. વિશેષ એક જાણકારી અત્યારે જ અમે વિચાર કર્યો છે, એ દિવસે નવકારસી છે ને, એ દિવસે નવકારસી છે એટલે સીધા નવકારસીમાં આવી જવાનું. એવું એક વ્યવસ્થિત મેસેજ બનાવીને મોકલવાનો. ઓછામાં ઓછા 3 જિનાલયો જેને દર્શન કર્યા હોય ચૈત્ય પરિપાટીની સાથે, એમને જ નવકારસીમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ છે. શું સીધા અહીંયા આવી જાય ને ઉપર પણ ના આવે, માંગલિક સાંભળવા ના આવે અને સીધા નીતિથી જ મમમ કરીને રવાના થઈ જાય, એ યોગ્ય ગણાતું નથી. આપણે એમને નથી જમાડવા એવું નથી, પણ ચૈત્ય પરિપાટીનું કર્તવ્યનું પાલન કર્યા પછી એ જો ત્યાં વાપરશે તો લાભનું કારણ બનશે, નહીં તો એમના માટે નુકસાનનું કારણ એ બની શકે. એટલે કારણ કે જે નિમિત્તે આ નવકારસીનું આપણે આયોજન કરવામાં આવ્યું છે, તમે એ નિમિત્તની અંદર તમે સહભાગી થતા નથી અને સીધા નવકારસીમાં સહભાગી થાઓ તો સંઘના સાધારણ દ્રવ્યના ભક્ષણનો દોષ આપણને લાગે. શું લાગે? સાધારણમાં લાભ તો લઈએ કે નહીં ખબર નથી, પણ સાધારણ દ્રવ્યના ભક્ષણનો દોષ આપણને લાગે. એટલે ઓછામાં ઓછા 3 જિનાલય. કેટલા? 5 કરો તો વેલ એન્ડ ગુડ, સારું જ છે, એમાં કોઈ વાંધો છે જ નહીં આપણને. પણ ઓછામાં ઓછા 3 જિનાલયોના દર્શન ગુરુ ભગવંતની સાથે સાધીજી ભગવંતની સાથે તમારે કરવાના રહેશે. તો જ તમે આ નવકારસી વાપરશો તો તમારા માટે લાભનું કારણ બનશે, નહીં તો વધારે આગળ તમને કંઈ કહેતો નથી. બરાબર? એ પ્રમાણે વ્યવસ્થિત એક મેસેજ બનાવી સરળ અને સારી ભાષામાં, કડક ભાષામાં નહીં, બરાબર છે,
સારી ભાષામાં મેસેજ બનાવી અને આપણે મેસેજને મૂકી દેવાનો, જેથી કરીને વધારેમાં વધારે સંખ્યાની અંદર પરમાત્માના જુહારો માટે જે આરાધકો જોડાય. બસ આપણી તે જ ભાવના છે, કોઈને ન ખવડાવવું એવી આપણી કોઈ ભાવના છે નહીં. કારણ કે લાભાર્થી લાભ લેતો હોય, હા, રાજા કા તેલ જલે ખજાનજી કા દિલ જલે, એવું આપણે કંઈ કરવું નથી. બરાબર છે? તો આ બધાને વેલકમ છે, ભલે નવકાશી માટે આવે, પણ ખાસ બધાને પ્રેરણા પણ એ છે કે ઓછામાં ઓછા 3 જિનાલય આપણે તો એક નિષ્ઠાપૂર્વક હકથી આપણે નવકાશી સાધારણ સંઘની શેષ લીધેલી ગણાશે, તે અણહકનું હોય એ પછી નહીં. એ રીતે હિસાબે આપણે આગળ વધવાનું છે. ભાદરવદ 11 એને કે આ તે 11 દિવસ પછી વર્ધમાન તપના પાયાનો આયોજન કરવામાં આવશે. એ સુધી મારી ગઈ ભાદર સુદ 11ની ગઈ. હા, એ દિવસથી વર્ધમાન તપના પાયાનું આયોજન, એક ઉપવાસ ને 1 આંબીલ 1 ઉપવાસ, 2 આંબીલ 1 ઉપવાસ, 3 આંબીલ 1 ઉપવાસ, 4 આંબીલ 1 ઉપવાસ અને 5 આંબીલ 1 ઉપવાસ, 20 દિવસનો આ પાયો છે. પાયા વગરના કોઈ રહેતા નહીં. ઘર ઘર પાયો મંડાવવા જોઈએ. એ ઘરવાથી એકનો તો પાયો ઓછામાં ઓછો હોવો જોઈએ. આગળ નાખેલો હોય તો વેલણ ગુડ છે, ન હોય તો નવો પાયાની એક આયોજન કરવાનું છે. બરાબર છે? એ પાયાની વિશેષ પ્રભાવના પણ કરવામાં આવશે. એના આયોજનના પ્રભાવના આયોજનમાં પણ જેને લાભ લેવો હોય એની પણ આપણે ઘોષણા કરશું. એ વખતે હોળીના અંદર ઘોષણા કરશું. તો વિશેષ એની પ્રભાવના, જેમ અત્યારે તપસ્વીને આપણે પ્રભાવના વિશેષ રીતે કરી, એમ પાયાના તપસ્વીઓ અને નવપદની હોળીના તપસ્વીની પ્રભાવના તો કદાચ એમ તમારે થતી જ હોય છે. બરાબર ને? હા, તો પાયાના જે વિશેષ તપસ્વીઓ હોય એમાં નાની ઉંમરના હોય તો વિશેષ પ્રભાવના કરવાની. એકદમ મોટી ઉંમરના હોય, અમારા જયેશભાઈ હોય, અમારા નિમેશભાઈ હોય, રાજુભાઈ હોય, અજયભાઈ, એમને એનાથી વિશેષ પ્રભાવના કરવાની. કારણ કે પુરુષાર્થ દ્વારા થશે પાયો. શું થશે? તો ખાસ એ વસ્તુનો એક આપણે સરસ મજાનું તપનું આયોજન કરીએ અને આગળ વધીએ. પછી તો ધીરે ધીરે દિવસો પૂરા થાય છે. 2 મહિના આજે પૂરા થઈ ગયા એક્ઝેક્ટ શેના? ચોમાસાના. હવે 50% આઉટ, 50% બાકી છે. કેટલું? જેટલો લાભ લેવાય એટલો લઈ શકાય. વિશેષ જેને બોલાય તો ઈચ્છા મીધું કરો. અમારા નિમેશભાઈ હોય, રાજુભાઈ હોય, અજયભાઈ, એમને એનાથી વિશેષ પ્રભાવના કરવાની. કારણ કે પુરુષાર્થ દ્વારા થશે પાયો. શું થશે? તો ખાસ એ વસ્તુનો એક આપણે સરસ મજાનું તપનું આયોજન કરીએ અને આગળ વધીએ. પછી તો ધીરે ધીરે દિવસો પૂરા થાય છે. 2 મહિના આજે પૂરા થઈ ગયા એક્ઝેક્ટ શેના? ચોમાસાના. હવે 50% આઉટ, 50% બાકી છે. કેટલું? જેટલો લાભ લેવાય એટલો લઈ શકાય. વિશેષ જેને બોલાય તો ઈચ્છા મીધું કરો. મંદન